વડોદરા જિલ્લાના સિનોર તાલુકા સેવા સદન ખાતે તંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત સરકારી યોજનાઓની માહિતી અને વિવિધ સેવાઓનો લાભ લોકોને સ્થળ પર જઈ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ કાર્યક્રમ દરમિયાન લોકોની હાજરી અપેક્ષા કરતાં ઓછી જોવા મળી હતી, જેને કારણે કાર્યક્રમ નીરસ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ સેગવા ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં પણ લોકોની ઓછી હાજરીને કારણે ચર્ચામાં રહ્યું હતું। ત્યારબાદ તંત્ર દ્વારા ગામે ગામ જાહેરાતો કરી લોકોને કાર્યક્રમમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી। આમ છતાં સિનોર ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં લોકોની ઓછી હાજરીને લઈને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે। આજરોજ મામલતદાર કચેરી સિનોર ખાતે સરકારશ્રીના ધારાધોરણ મુજબ સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે આધાર કાર્ડ છે, પછી રેશન કાર્ડમાં નામ દાખલ કરવી છે, મેડિકલ ટીમ છે, પશુપાલન છે, આવક જાવકના દાખલાઓ છે વગેરે સુવિધાઓ એક જ સ્થળેથી લોકોને મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજના દિવસે સિનોર તાલુકાના 18 ગામોનો સમાવેશ થયેલો છે, જે સવારથી અત્યાર સુધીના લગભગ 120 જેટલા લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે, જે આજ સાંજ સુધીમાં આખો દિવસ કેમ્પ ચાલવાનો છે, જેમાંથી લોકો જેટલા લોકોને લાભ મળે એ રીતનું અમે આયોજન કરવામાં આવેલ છે, જેમાં તમામ વિભાગો હાજર છે। ફૈઝ ખત્રી, દિવ્યાંગ ન્યૂઝ, સિનોર, વડોદરા।